નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા ખેડૂતો માટે અલગ અલગ 33 પ્રકારની સહાયકારી જે યોજનાઓ છે તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો કઈ કઈ યોજનામાં ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તેને ઓપન કરી લેશું। પોર્ટલ ઓપન થયા પછી અહીં જે યોજનાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અલગ અલગ વિભાગનું લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં જે બાગાયતનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી બાગાયત વિભાગની જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ છે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં મિત્રો આદુ અને હળદર પાક માટે જે સહાય આપતી યોજના છે તેમાં મિત્રો અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 26/8/2024 સુધી તમે અરજી કરી શકશો। ત્યાર પછી ધનિષ્ઠ ખેતીથી વાવેલા જે ફળ પાકો છે, આંબા, જામફળ, દાડમ છે, લીંબુ છે, તેમાં જે સહાય આપતી જે યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા આપવાની જે યોજના છે તેમાં ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 22/8/2024 સુધી તમે અરજી કરી શકશો। ત્યાર પછી ઔષધીય પાકોમાં સહાય આપતી જે યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। હાઇબ્રિડ શાકભાજીના જે પાકનું વાવેતર છે તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યાર પછી કૃષિ યાંત્રિકરણના જે અલગ અલગ સાધનો છે, જેમ કે તમારે 20 HP સુધીનું મિની ટ્રેક્ટરની ખરીદી કરવી હોય, પ્લસ મિની જે રોટાવેટર છે, મિની કલ્ટિવેટર છે, મિની ટ્રેલર છે, મિની ટેન્કર છે, તો આ અલગ અલગ 5 પ્રકારના જે ઓજારો છે તેમાં જે સહાય આપતી યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 3/9/2024 સુધી તેમાં તમે અરજી કરી શકશો। લણણીના જે સાધનો છે તેમાં અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। આ યોજના માત્ર ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તેના માટે છે। તેમાં ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 30/9/2024 સુધી તમે અરજી કરી શકશો। ત્યાર પછી પપૈયાના જે ફળપાક છે તેમાં સહાય આપતી યોજના છે તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। આંબા તથા લીંબુ ફળપાકના જે જૂના બગીચાઓ છે તો તેનું નવસર્જન કરવા માટેની જે સહાય આપવામાં આવી છે તે યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। દાડમ અને જે ખારકના જે ક્રોપ કવર છે, બંચ કવર છે, તેમાં સહાય આપવા માટે જે યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। અલગ અલગ પ્રકારના જે ફ્રૂટો છે, જેમ કે આંબા, દાડમ, જામફળ, સીતાફળ છે, ડ્રેગન ફ્રૂટ છે, તો તેમના કવરમાં સહાય આપવા માટે જે યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ટમેટા, મરચા છે તેમજ અન્ય જે શાકભાજી છે તો તેમાં કાચા મંડપ માટે સહાય આપવાની યોજના છે તેમાં શરૂ કરી દેવામાં આવેલા છે। અર્ધપાકા મંડપ માટે પણ સહાય આપતી યોજનામાં ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। વેલાવાળા જે શાકભાજી છે તેના માટે અર્ધપાકા મંડપ બનાવવા હોય તો સહાય આપવામાં આવશે। ત્યાર પછી આંબા તથા જામફળના જે ફળપાક છે તેમાં મિત્રો જે વધારાનો કાર્યક્રમ છે, એટલે કે વધારાની જે સહાય આપતી યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યાર પછી બહુવર્ષાયુ જે બાગાયતી પાકોની ખેતી છે તેમાં સહાય આપવા માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। નાળિયેરની ખેતીમાં સહાય આપવાની જે યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય આપતી જે યોજના છે તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ખારેકની ખેતીમાં જે સહાય આપતી યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યાર પછી મેન્ટેનન્સ અને ઓઇલ પામના આંતરપાક માટે જે ઇનપુટ ખર્ચમાં સહાય આપતી જે યોજના છે, કે જે માત્ર ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે છે, તેમાં પણ ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 30/9/26 સુધી તમે અરજી કરી શકશો। ત્યાર પછી નિકાસકારોને બાગાયતી પાકોની ઇરિગેશન પ્રક્રિયા માટે જે સહાય આપતી યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। શાકભાજી પાકોમાં જે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની જે યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બનાવવો હોય તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। કેળાની ખેતી માટે સહાય આપતી યોજના છે, પપૈયાની ખેતી માટે જે સહાય આપતી યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। હવાઈ માર્ગે બાગાયતી પાકની જે નિકાસ માટેના નૂરમાં સહાય છે તો તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અલગ અલગ પ્રકારના જે શાકભાજીના પાકો છે તો તેમના જે ક્રોપ કવર છે તેમાં સહાય આપતી જે યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। નવી જે ટીસ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના કરવા માટે જે સહાય આપતી યોજના છે, ટીસ્યુ કલ્ચર લેબોરેટરીની જો સ્થાપના કરવી હોય તો તેમાં જે સહાય આપતી યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ડ્રેગન ફ્રૂટની ખેતી માટે જે સહાય આપતી યોજના છે। ત્યાર પછી મિત્રો અહીં જે વેલાવાળા જે શાકભાજી છે તો તેના માટે પાકા મંડપ બનાવવા હોય તો તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યાર પછી અહીં જે કેળાની ખેતી માટે સહાય આપતી યોજના છે, વધારાની સહાય આપતી જે યોજના છે વધારે ઉત્પાદન મેળવવા માટે, તો તેમાં પણ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે।
પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના જે સાધનો છે એટલે કે જે વજન કાંટો અને પ્લાસ્ટિકના ક્રેટની ખરીદી કરવા માટે સહાય આપતી યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. સરગવાની ખેતીમાં સહાય આપતી યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. અને જે બોરવેલ એટલે કે મિત્રો અહીં જે દાર કરવા માટે સહાય આપતી યોજના છે, ખેડૂતોએ વાડીએ દાર કરાવવું હોય તો તેમાં જે સહાય આપતી યોજના છે તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તેમાં ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે. તેનો લાભ છે તે માત્ર ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે જ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે. તો આવી રીતે મિત્રો અહીં જે બાગાયત વિભાગની અલગ અલગ યોજનાઓ છે તેમાંથી જે 33 યોજના છે તેમાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે. મોટાભાગની જે યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 26/8/2026 રહેશે. 26/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. હવે મિત્રો આ જે યોજનામાં હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેમાં જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો નથી થયો, ટાર્ગેટ પૂરો નથી થયું, તો તે તાલુકા માટે જ અરજી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે. તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા અલગ અલગ 33 પ્રકારની યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.